વડોદરાની ગોત્રી હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે કે જ્યાં એક દર્દીને એક્સપાયરી ડેટ વાળો બોટલ ચડાવી દીધો હોય તેવી વાત સામે આવી છે। મુદસ્સર શેખ નામનો દર્દી કે જે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયો હતો તેને પેટમાં ઇન્ફેક્શન હોવાને લઈને સારવાર ચાલી રહી હતી ને આ દરમિયાન આ દર્દીને 2 બોટલ ચડાવવામાં આવ્યા જેમાંનો એક બોટલ એક્સપાયરી ડેટ વાળો ચડાવવામાં આવ્યો હોય તેવું સામે આવ્યું છે। આ એક ગંભીર કહી શકાય તેવી બેદરકારી ગોત્રી હોસ્પિટલની કે જેમાં દર્દીને એક્સપાયર થઈ ગયેલો બોટલ ચડાવી દેવાયો। તમારા વિડીયોઝને પેલા ફોટોઝ જોયા, હવે એ વિશે આખી તપાસ કરવા માટે મેં કીધું છે। ઉપર છેલ્લું તપાસ કરતાં ખબર પડી છે કે બોટલ નવેમ્બર 26 વંચાયું હશે, એના માટે પછી ભૂલથી 25નું લાગી ગયું હશે, પણ એ કોઈ બહુ ગંભીર વિષય નથી। આપણે કોઈ દવા નિયર એક્સપાયરી હોય તો વધારેમાં વધારે દવાની એફિશિયન્સી ઓછી થઈ જાય, એની આપણે જે 100% અસર આવતી હોય તો એ કદાચ 90% આવે, પણ એ બી પ્રૂવ નથી કારણ કે એ બધા દવાનો એક શેલ્ફ લાઈફ હોય છે। આમાં પેશન્ટને કોઈ પ્રોબ્લેમ થયો નથી। પેશન્ટ આજે આંતરડાના ટીબીનું પેશન્ટ છે, એ અહીંયા 3-4 હોસ્પિટલ ફરીને આવ્યું છે, એને ક્યાંય ટ્રીટમેન્ટમાં સેટિસ્ફેક્શન મળ્યું નહોતું, અત્યારે અહીંયા આવીને સેટિસ્ફાઈડ ટ્રીટમેન્ટ લઈ રહ્યું છે। અને આ એક પેરાસિટામોલ નામની દવા હતી જેના માટે હું ફૂલ તપાસ કરાવું છું કે આ કેમને થયું છે, પર આખી કન્સર્ન વ્યક્તિ, કન્સર્ન સ્ટાફ, મેડિકલ સ્ટોર જે બી હશે એ આખું ડિટેલ એની ઇન્ક્વાયરી કરાવું છું અને આવું ફ્યુચરમાં ના થાય એની ખાસ તકેદારી તો લીધેલી જ છે। કારણ કે કોઈ બી દવા એક્સપાયરીવાળી હોય આપણે એને ડિસ્પોઝ કરવા માટે કોલેજમાં એક કન્ડેમ કમિટી હોય છે, એ બધી આવી એક્સપાયર થયેલી દવાઓ ભેગી કરે અને ફૂડ એન્ડ ડ્રગ ઇન્સ્પેક્ટર જે આપણા ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટમાંથી આવે એમની હાજરીમાં જ પછી આનું કન્ડેમ કરવાનું અથવા તો નિકાલ કરવાની પ્રોસેસ કરવામાં આવે છે। આજે ફોટો અને વિડીયો જે બહાર આવ્યા છે એ સાચું છે કેવું છે? હવે ફોટોઝની હું તપાસ કરાવું કે એક્ઝેક્ટલી શું મેટર છે, કારણ કે કંઈ બી કરી શકે છે। આજકાલ રિલેટિવ્સ બધા પાસે મોબાઈલ હોય છે અને એક્ઝેક્ટલી શું છે એ તપાસ કરાવીને જ પછી આનો જે બી નિર્ણય હશે સ્ટ્રિક્ટ ડિસિપ્લિનરી એક્શન લેવામાં આવશે જો વ્યક્તિ એમાં એની શરત ચૂક થઈ હશે કે કંઈ થયું હશે, પણ લગભગ આવું કંઈ ઇન્ટેન્શનલી કોઈ કરતું નથી। અને જે એક્સપાયરી દવાઓ છે એ બી એઝ સચ નવેમ્બર 25ની જેમ તમે કહો છો તો એ ટાઈપનું છે, તો એમાં કંઈ પેશન્ટને નુકસાન થાય એવું નથી, ખાલી દવાની એફિશિયન્સી ઓછી થઈ શકે છે, એ બી ના થઈ હોય કારણ કે પેરાસિટામોલ ડ્રગ છે। સર, એક્સપાયરી ડેટવાળી જે દવાઓ હોય છે એનો નિકાલ થઈ જાય છે અહીંયાથી? હા, એનું આખું પ્રોસેસ હોય છે નિકાલ કરવાનું। આવી બધી દવાઓ ભેગી થયેલી હોય, આપણે શું હોય છે કે જે નિયર એક્સપાયરી દવા હોય તો આપણે એક કોમન પોર્ટલ છે આખા સ્ટેટનું, આપણે એના પર મેઇલ નાખતા હોઈએ તો બીજા કોઈને જરૂર હોય તો એ આપણા પાસે મંગાવી લેતા હોય છે, અને જો ના યુઝ થઈ હોય અને એક્સપાયર થઈ ગયું તો એનું આખું નિકાલ કરવાનો પ્રોસેસ હોય છે, જેના માટે કમિટી બેસે, આવી બધી દવાઓ ભેગી કરે અને પછી ફૂડ એન્ડ ડ્રગ ઇન્સ્પેક્ટરની સાઇન લઈને પછી એનો આપણે નિકાલ કરતા હોઈએ છીએ। બાબત કહેવાય કે તમારા તરફથી હવે કેવી અહીંયા તપાસ રહેશે? એ સ્ટ્રિક્ટલી એને બોલાવવામાં આવશે, બધા સેમ્પલ જોવામાં આવશે કે શું થયું એક્ઝેક્ટલી, અને એકવાર ડિટેલ માહિતી મળી જાય પછી જે બી હશે એનો સ્ટ્રિક્ટ એક્શન લઈશું, એની બાંહેધરી આપીશું। આપણા દ્વારા પણ આવી રીતના રૂટીન ચેકિંગમાં રૂટીન મારા મેડિકલ સ્ટોરના ઇન્ચાર્જ રૂટીન ચેક કરતા હોય છે। આપણે જ્યાં દવાઓ જતી હોય આપણે નર્સિંગ વોર્ડ્સમાં એ લોકો વીકલી ઇન્ડેન્ટ લઈ જાય, એ લોકો જથ્થો ત્યાં ભેગો કરી ના રાખે, એ લોકો વીકલી ઇન્ડેન્ટ લઈ જાય અને સ્ટોરની જવાબદારી હોય છે કે લોંગ એક્સપાયરીવાળી દવા જ આપે। પ્લસ આપણે નીચે ડિસ્પેન્સરીમાં જ્યાં પેશન્ટ ઓપીડી લેવલ પર દવા લઈને જતું હોય છે ત્યાં બી રેગ્યુલર સ્ટિક થતું હોય છે, અને ત્યાં આખું એક અલગથી કન્ટેનર બનાવ્યું છે જેમાં એક્સપાયરી દવાઓ નાખીને પછી એનો આપણે જે મેં તમને પ્રોસેસ સમજાવી એ પ્રમાણે એનો નિકાલ થતું હોય છે। અને સ્ટોરના ઇન્ચાર્જ આપણા ફાર્માસિસ્ટ, ચીફ ફાર્માસિસ્ટ આનું સ્ટ્રિક્ટલી સ્ટ્રિક્ટલી રાઉન્ડ લઈને ખાસ ચેક કરતા હોય છે અને આ રાઉન્ડ રેગ્યુલર થતું હોય છે। પ્લસ અમારા જે નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ છે, ડેપ્યુટી નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ છે, એ લોકોને બી આ જવાબદારી આપેલી છે કે પોતાના અંડરના ઇન્ચાર્જીસ જોડે બધું આ સ્ટ્રિક્ટલી ઇમ્પ્લિમેન્ટ થાય। સર, આ કેવી રીતના બોટલ ચડી ગયો છે, કોઈ આઈડિયા ખરી આપણે? એટલે એ હું તપાસ કરીને ડિટેલ તમને જણાવીશ।